ઓ બેટા ફાલ્ગુની, બેટા ચા બનાવી દ્યો ને, મને બહુ માથું દુખે છે. ચા બનાવી દો એટલે તમારા હાથ નથી? ચા બનાવી ન શકો તમે? બેટા મને પગ બહુ દુખે, એટલી ઘડી ઊભું રહેવું પડે ને, કરતાં તમે બનાવી દો ને એ સવો તો. ચા બનાવતા કેટલી વાર લાગે? 10 મિનિટ. અને 10 મિનિટમાં તમારા હાથ પગ દુખતા થઈ જાય, માથું દુખતું થઈ જાય. આ રોજના છે ને તમારા બાના છે, કંઈક ને કંઈક કામ ન કરવાના. તો તમને બળ પડે છે એવું તમે નથી કહેતા. આ તો બળ પડે જ દે. આખા ઘરનું કામ મારે એકલીએ કરવાનું હોય. આ સવારથી સાંજ કઈ આરામ નથી કરતી. આ ઉઠી ત્યારથી લાગી છું કચરા પોતા વાસણ, અને હવે રસોઈ કરીશ. હા તો તમને અહીં આરતી ઉતારવા નથી લાવ્યા, ઘરના કામ કરવા જ લાવ્યા છે, બરાબર? તો કામ કરો. હા એટલે પહેલા લખાણ કરાવું તું ને કે અમે છે ને વહુરાની નહીં પણ નોકરાની લઈ જઈએ છે, એટલે તારે એવી રીતે રહેવું પડશે એમ કીધું હોત ને તો હું પહેલેથી રિજેક્શન નો આમ ચોકડી મારી દીધી હોત. હા તો દુનિયામાં છે ને બધા એમ જ લગ્ન કરતા થઈ જાય ને તો લોકોના ઘર જ નહીં હાલે. હા તે નહીં હાલે તો હારું, આ ફોરેન જેવું થઈ જાય ને તે જ હારું. અને જાવ તો ત્યાં તો ખબર પડે ઓહો મજાની. રાતને દી મહેનત કરો ને તો ઈ રૂપિયો ભાળો છો. ત્યાં કાંઈ છે નહીં, વિદેશોમાં બહુ મોહ જાગ્યો છે. અમને કઈ મોહ નથી જાગ્યો, પણ ત્યાં છે ને તે આવું બધું નથી હોતું કે પત્નીએ જ કામ કરવું ને બધું વહુ હોય ને સાસુએ બધું સંભળાવ્યા કરવું. હું છું છે સા તમે તો બનાવવા. બોલતા જ નહીં કઈ વચ્ચે. મારી વાત સાંભળ. આ દામિની બેન ને દેવાંગ કુમાર બે છે ને અહીં રોકાવા આવવાના. હું વાત કરો છો? હા, હા. મારી દીકરીને જમાઈ આવે છે તો આજ લાપસી બનાવી એને બહુ ભાવે છે. હા. એમાં હાથ ચાલશે, એમાં પગે ચાલશે. લાપસી બનાવવા માટે હાથ પગ બધું ચાલશે, પણ આ વહુરાની પાસે કામ કરાવવું હોય ને ત્યારે હાથ પગ ન ચાલે. તું હું બોલ છો? તને કઈ ભાન છે? તમે નહીં બોલો. આ 10 દિવસે તમારી બેનને અહીંયા હું દાટ્યું હોય છે કે જે દોડી આવે છે? તો ક્યાં જાય? બાપને ઘર નો આવે, કાંઈ બીજાને ઘરે જાય? તો હું જાઉં છું મારા પિયર. તો જાને, હું તો હારું હાથ જોડી ગઈશ હવે. હા કામ તો થતું નથી ને પછી કહે છે જા ને પિયર. હું મારું કરી લઈ. તે કોઈ દી તાર મમ્મી હારે આવી રીતે વાત કરી હતી? તું તો? પિયર હતી ત્યારે? તો હું કામ કરું? મારી મમ્મી છે ને બધી રીતે હાચવી રહેતી હતી. જો, મારી વાત સાંભળ. તું અહીં પરણીને આ ઘરમાં આવી છો ને તો તારે અહીં ઘરના કામ જ કરવાના હોય. હા તો કરું જ છું, પણ આ વધારાના કામ મારાથી ન થાય. આ 10 દિવસે તમારી બેન આવે, પાછો જમાઈને લઈને આવે, એને મૂકીને તો આવે જ નહીં, એટલે બે જણનું કામ વધી જાય. આ તમારે હાથ ઘસવા પડે છે, કોઈ દિવસ વાસણ લઈને બેઠા છો? એને ઈ બળતરા છે, મારી સોડી આવે ને ઈ એને નડે છે, બરાબર છે? હા તે નડે જ ને. આવે તો એક કામ કરાવવાનો લાગે, આખો દિવસ બેસી રહે, મોબાઈલ મચડ્યા કરે ને પછી મને કહેશે ભાભી આજે તો મને પિઝા ખાવા છે, પિઝા બનાવજો ની. હા તો બે દી પોરો ખાવા આવી તને ખટકેસ કા? 2 દી ની, મહિનામાં 15 દી અહીંયા પડી હોય તો છે. તુંય જાને મહિનો રોકાવા હારું મારે. મહિનો ની હું જતી રહીશ ને તો એક સામથી જતી તમે રહીશ, ખોટી- પછી આવીશ જ નહીં. મમ્મી તમે માથાકૂટ કરો મને. અને એક બીજી વાત કહું તને. તું હાડી પહેરતી બરોબર, તે કીધું મારે આવા કપડાં પહેરવા, તોય રજા આપી. જો ને. કોક ઘરે મહેમાન આવતા હોય તો એની છે ને તેનું ધ્યાન રાખવાની હોય. કોઈ દી આ ધણી છે લગ્ન એવું? પહેલા છે ને મેં શરત મૂકી હતી કે હું મારા ઘરે જેવા કપડાં પહેરું છું ને એવા જ પહેરીશ. તો ત્યારે તમે હા પાડી દીધી, તો પછી એમ પણ કહી દેવાય ને કે મારી બેન છે ને મહિનામાં 15 દી અહીંયા રોકાશે તો તારે બધું કરવું પડશે, એ બધું લખાણ કરાવી લેવાય ને. મેન વાત બેન બનેવીની છે, બરાબર છે? તું સમજાઈ દેજે મારી સોડી અહીં આવશે અને એને બહુ ધણીની પડી હોય ને તો માથામાં સાઈન લો ને આ સેથો કરાય. આવું હાવ અને કોને વિધવા હોય ને એ બાયું આમ રખડે. આ જો આમ હોય, આ કહેવાય સુહાગની નિશાની. એ બધું બતાવવું જરૂરી નથી. હા આ બધું મને નહીં શીખવાડો. અને તમારી દીકરી આવે છે એના માટે હું કઈ નથી બોલતી, પણ મને છે ને ઘરમાં કામમાં એકલી પડી જાઉં છું એના માટે બોલું છું. કોઈની મદદની જરૂર હોય ને કોઈ મદદ કરવી નહીં હોય. આ તમારા હાથ નથી હારા છે તો એ કોઈ દિવસ એમ કીધું છે લાવ બેટા હું ભાખરી કરી નાખું, કે લાવ વહુ બેટા કે હું આમ કરી નાખું? એને મારી આશા છે, વિચાર કર. અત્યારે મારે વહુની આશા કરવાની કે ઈ મારી આશા કરીને બેઠી? હા એટલે તમે એટલા ઘરડા થઈ ગયા છો એમ? હા તો કચરા પોતા વાળી બંધાવી છે ને, બસ બીજું કામ તો કરવું જ પડશે. હા તે કચરા પોતાવાળી કામ કરીને જાય પછી મને પાછા કેવા શું કામ આવો છો કે અહીંયા કચરું રહી ગયું છે ત્યાં સાફ કરી નાખજે. પણ તું જરીક એની ઉંમર તો જો તને જરીક કઈ વિચાર નથી આવતો. સમજાઈ દેજો, આ નહીં હાલે બધું. જો મારી વાત સાંભળ. તમે મને કઈ કહેતા જ નહીં. હા નહીં તો વહી જાય છે અહીંયા મૂકીને બધું. એવું ન બોલ ને, પણ મારી વાત સાંભળ. જો બેન નહીં આવે છે ને તો જરીક એને હાસવજે. હું નહીં હાચું, મારાથી થશે ને એટલા કામ કરીશ, પણ વધારાના કામ હું નહીં કરું. તમારી બેનને સમજાવજો કે 2 કામ કરાવવા લાગે. તમારથી એટલું નથી બોલાતું? હું એને થોડું કહું કે તું ઘરના કામ કરજે. હા તો કહી જ શકો ને તમારથી નાની છે. તો એના ખન ખોટું લાગી જાય. ખોટું લાગે તો પછી એમાં મારે શું કરવાનું? મને ખોટું લાગી ગયું તો હું શું કરું? હું ખૈર હવે તો મારી વાત સાંભળ. હું 2 હાથ જોડું. તું છે ને સાનું મની રહેજે. યાય જેટલા દી રોકાય એ મારાથી છે ને એવી રીતે બહુ દાયા દમડા બનાઈ નહીં. હા હું જેવી છું ને એવી જ દેખાવીશ. એટલે છે ને મને સમજાવવાનો પ્રયત્ન નહીં કરો, તમારી બેનને સમજાવજો. હા હું એકવાર તું
હગાઈ થઈ ત્યારે તું આવી રીતે વાત કરી હોત ને તો તારી હારે લગ્ન જ ન કરત. આજે તો મસ્ત ની લાપસી બનાવી, વ્યાણા લાપસી બનાવીશ. આમ કરીને તો થાળી હોતા ને હારે આવી જાય એવી બનાવીશ, ઘીમાં લસપસ. અરે કેમ છો સાસુમાં? કેમ છો? કેમ છો? મજામાં હો? કેમ છે બેટા? હારું ને? ખરેખર સાસુમાં શરીર વધાર્યું હા, તમે તો પદડા જેવા થઈ ગયા ખાઈ પીને. તો એ આ ખાતા પીતા ઘરની નિશાની છે. અરે વાહ વાહ વાહ, ખરેખર કેમ છો? મજામાં ને? એકદમ ટીપ ટોપ. જુઓ ને, મમ્મી તમે કેમ છો? તમારી તબિયત સારી? હા હા મજામાં. એ ફાલ્ગુની વાવ પાણી આપો તો બેટા, મહેમાન આવી ગયા. બોલો કેમ બાકી. હાલે કામ ધંધા? અરે કામ ધંધાની તો વાત જ ના પૂછો. હમણાં એવું છે ને કે એટલી બધી મંદી છે, એટલી બધી મંદી છે, એટલી બધી મંદી છે ને કે એમ થયું કે 10-15 દિવસ રોકાઈ આપે. અરે અહીંયા જ રહો. શું બોલો છો? પછી ખબર છે ને હમણાં ટેન્શન લેવાનું ચાલુ કરી દેશ. હા, તમને પ્રેશરની પ્રોબ્લેમ છે યાર. સોરી સાસુમાં. મમ્મી એવું કઈ નથી. એમને છે ને 15 દિવસ અહીંયા કામ છે ને નવા પ્રોજેક્ટ માટે એટલે અહીંયા આવ્યા છે. બીજું કઈ નથી. અરે મસ્તી શાંતિ કરતો હતો. રહ્યો, જલસા કરો, આ તમારું જ ઘર છે. ઉપાધિ શું કરવાની હોય? ફાલ્ગુની વાવ આ કદાચ છે ને બહાર નાસ્તો લેવા ગઈ છે. મેં કીધું તું ને કે આ દામિની ને જમાઈને બે આવે છે એટલે તૈયારી કરતી. ઉડીને ગયા છે? ખબર નહીં હવે ગાડી લઈને ગઈ છે. મળી હતી સામે? હા અમને કોઈ ક્યાંથી મળે? અમે તો મમ્મી આ તો છે ને તમે કીધું ને કે નાસ્તો લેવા ગયા છે એટલે મેં કીધું કે કદાચ ઘરમાં ના હોય તો અહીંથી જાય તો દેખાય તો ખરી ને. એટલે ઉડીને તો ગયા નહીં હોય. ભૂલી ગયા હશે તારા મમ્મી. હવે શું તું પણ દામિની? મારા ભાભીને હું સારી રીતે ઓળખું છું. કોઈ નાસ્તો લેવા નથી ગયા. એટલાય સારા નથી. સાંભળતા તો છે બધું. પણ શું છે ને કે એમને ગમતું નહીં હોય એટલે ઇગ્નોર કરતા હશે. અરે બટા ઘર તારું છે તો તારે એની સામું નથી જોવાનું, અહીંયા અમારી સામું જોવાનું. અમે તારા માવતર બેઠા ને જી. કરી તું તાર નાખીને તને કઈ વાતની ખમી રાખી તો કેવાનું જમાઈ આ શું કહેજો. નહીં, આ નહીં. તમને લગનમાં 2 તોલાનો સેન સડાયો હતો અને તને કન્યાદાનમાં દીધો. કઈ વાતની કમી રાખી હતી? સાસુમાં તમારી વાત 100% સાચી છે, પણ તમારા પૂરતી જ. નહીં કારણ હજી કે ઘરમાં બીજા બધા સભ્યો પ્રત્યે જ્યારે વાત આવે ને ત્યારે થોડુંક આમ એવું અમને લાગી આવે કે આ બધા અમને અમારા પોતાના નથી સમજતા. સાચી વાત છે, પણ મારો દીકરો જો અશોક તમને કઈ કમી રેવા દીધી કોઈ દી? કેવા મથાળીમાં રાખે? એકના લીધે કઈ આપણે સંબંધ થોડા બગાડી નખાય. એમ તો એટલું જ જોવે તો આપણે કઈ થોડું એવું કરાય? જવા દો. બીજું તો શું? હવે એવા છે તો કઈ કેવા છે તો નહીં. ઘણી બાર તો કાઢી નહીં મુકાય ને. અને તમે હમ. ભાભી કઈ બોલે ને તો એમની વાતને મન પર નહીં લે. મન પર નહીં લઉં, પણ એક લિમિટ સુધી. પછી જે દર વખતની જેમ થાય છે, જો એવી રીતે અપમાન કરવાના હોય તો પછી મારે અહીંયા નથી રહેવું. મેં નક્કી કર્યું છે એ પ્રમાણે હું છે ને એક હોટલ બુક કરાવી લઉં અને આપણે બંને ત્યાં રહીએ 15 દિવસ. અરે આ તો કઈ વાત કરાય? તમારે આવી શરમ આવવી જોઈએ. આખું આવડું મોટું ઘર છે, ઉપર 2 રૂમ ખાલી પડ્યા છે, તમે હોટલની વાત કરો? અરે એને હું પોગી વળી, તમે ઉપાધિ કરો માં. એ થોડે ને બાપના ઘરેથી બધું લઈને આવી છે. આ તો ખોટું શું કહે છે એમ? સાચું જ કહે છે ને. અહીં આપણા ઘરે લગ્ન કરીને આવ્યા છે, આ ઘરના વહુ છે તો વહુની રીતે રહેવાનું હોય ને. અને એમાંય મને તો કઈ કહેશે ને તો હું તો જવા દઈશ, કાંઈ નહીં બોલું. પણ આ વખતે જો એમને દેવાંગને કઈ કહ્યું છે ને તો મજા નહીં આવે. હા બેટા તું તાર હામું કહી દેજે. હું કહું તને છૂટી આપું છું ને, સાંભળવા નથી થતું. એ કઈ ઓછી માયા નથી. અને- એક શબ્દ કહું તો આમાં 10 શબ્દ મને સંભળાવે છે. સાસુમાં હું ક્યાં કઈ રખડું છું કે કઈ અવળા ધંધા કરું છું? ગઈ વખતે જ્યારે અમે અહીંયા હવન હતો ને આવ્યા હતા તો ત્યારે મારા વિશે કેવી કેવી વાતો કરી હતી બધાને. તમને ખબર છે ને કે જમાઈ તો નવરા છે, નઠારા છે અને સરખી રીતે સાચવતા નથી. મેં ક્યારે તમારી દીકરીને કોઈ વાતે કઈ ઓછું આવવા દીધું છે? મને ખબર છે ને, ઈ ભલે ને બોલતી. ઈ બોલે તો હું કઈ તમને સોટી ગયું? તમ તાર અમે કેવી હતી તમારે ખોટું લગાડવાનું? મમ્મી જમાઈ છે, જમાઈને જમાઈની રીતે સાચવવાના હોય. હા એકના તો એક જમાઈ છે એટલી તો ખબર પડવી જોઈએ ને એમને. આ રમીલા ફૂઈને ત્યાં ગયા હતા અને ફૂએ બધી વાત કરી એટલે ખબર પડી. નકર અમને ક્યાં કઈ ખબર પડવાની હતી? આવી તો કેટલા એના મોઢે વાત કરી હશે. જો મને બીજો કોઈ વાંધો નથી, પણ આ સમાજમાં મારું જે વગોવણું થાય છે એમાં પછી મને એવું થાય કે અહીંયા આવવું જોઈએ, તમને નથી ગમતું તો આવવાનું બંધ કરી દો. ના ના એવું નથી. ઈ છે ને એટલું જ ઈચ્છે છે કે તમે અહીંયા આવતા બંધ થઈ જાઓ એટલે વાતું કરે. પણ તમે ઉપાધિ ન કરો. એવું લાગે ને તો એને છે ને ચોખા શબ્દમાં કહી દે કે આ છે ને મારા જમીન મારી દીકરીને ભોગવવાનું બંધ કરી દેજે. બરાબર છે? હશે. હવે ચાલો છોડો એ બધી વાત. બપોરનું જમવાનું શું બનાવવાના છો? લાપસી 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 બનાવો એ તો વાત અલગ છે, પણ આ વખતે ઊંધિયું ને પૂરી ખાવાનું છે. હા. અને એ પણ ખાસ તમારા હાથનું બનેલું છે. અરે હું જ રાંધવાની છું એટલા દી. જેટલા દી તમે રહ્યો ને એટલા દી મારી દીકરીને જે ભાવે ને બધું રાંધીને ખવડાવે. કેવી દુબળી થઈ ગઈ જો. દુબળી?
તો અરે હમણાં વજન ઉતારવાની દવા ચાલુ છે એની પૂછો ને એનો વજન વધી ગયો તો ઉતારવાની દવા ચાલુ લે હા તો હું તો આ તે કઈ દવા લેવાતી છે લેતી ને કઈ દવા 9 ગોળી લે એક સાથે એવું બધું તમને કહેવાનું કીધું કાઈ નહીં શાંતિ રહે અને ભગવાનને છે ને કાલ સવારે હારા દિવસો દેખાડે એવા ટીકડા બીકડા નો ભૂલી લેવાય ગઈ ભાભીને તો પાણી દેવાની ખબર નહીં પડે ને હું હા. પાણી લઈને આવું હા લે હું લઈ આવું તમે બેસો હું લઈને આવું છું હા હિરલબેન તમે મારી વાત તો સાંભળો જુઓ એક વ્યક્તિની હરકતથી તમારે આવી રીતે નારાજ થવાની જરૂર નથી તમે સમજો હું કંપનીમાં વાત કરીશ અને બધી વાત કરીને તમને હા હું તમને વાત કરીને પછી બધું જણાવું છું જરાય ઉપાધિ નહીં કરતા ફોન કરું તમને હબ શું માંડ્યું તમે આ હું ત્યાંથી અહીંયા ગયો તો અહીંયા તમે વાળવા માંડ્યા અહીંયાથી ત્યાં ગયો તો ત્યાં મળ્યા વાળવા મતલબ કરવા શું માંગો છો તમે હા તો તમે ચાલતા ચાલતા બધું કચરું લઈને પાછા ગયા તો પછી મારે ત્યાં વાળવું ન પડે વાહ 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 તમારું લોજિક ખરેખર મને સમજાતું નથી અરે પણ હું જ્યાં ઊભો છું ત્યાં જ વાળવાની જરૂરિયાત શું છે મને એ કહો ને તમે અરે આખા ઘરમાં વાળવાનું છે મારે કઈ તમારી જેમ નવરી છું આખો દિવસ કામ હોય મારે અરે હું ઉપર બેઠો હતો ત્યારે ઉપર આવ્યા અને ઉપરથી એમ કહ્યું કે મારે આ ગાદી સરખી કરવી છે એટલા માટે હું નીચે આવ્યો નીચે આવીને ફોન ઉપર વાત કરવા માંડ્યો હતો અહીંયા તમે આ સંજવારી લઈને આવી ગયા હા તો જે કામ હોય એ મારે પતાવવાનું હોય તો સ્ટેપ બાય સ્ટેપ કરવાનું હોય ને તમારી જેમ નવરી તો નથી બેઠી ને મને ખબર જ છે કે તમારે શું કામ પતાવવું છે ને શું કામ આ બધું કરો છો રેવા દો ને ખોટા નાટક કરવાના શેના ખોટા નાટક અને આ તમે મને સામે સામે શું કામ બોલો છો આ ઘરની વહુ છું હું અને તમે જમાઈ તમારે છે ને અધિકાર નથી મને બોલવાનો આમ બહાર જઈને વાત કરો જાઓ એટલા માટે જ તમને કહેતો હતો ઉપર હતો તો ઉપરથી નીચે મોકલ્યો હવે નીચેથી મને બહાર મોકલી રહ્યા છો બહાર જઈશ તો ત્યાં તમે કચરું નાખવાના બાને કચરાની પેટી મારા ઉપર ઢોળી દેશો એટલે એમ કહેશો કે એ તો તમે આડા આપ્યા એટલે ઢોળાઈ ગયું બધું ખબર જ હોય તમને કે આમ તમે જ લખેલું છે બધું એવી રીતે જ થવાનું છે જાઓ હવે બહાર જઈને વાત કરો મારે છે ને સવારમાં મગજ નહીં ખરાબ ખબર જ છે મને તમે આવું જ કંઈ કહેવાના છો અમે વારા ઘડીએ સંભળાવો છો શું કામ હું કાંઈ કોઈના રોલ લખતો નથી અને આમ પણ જ્યારે હોય ત્યારે તમે તમારી રીતના આ બધું કરો છો મને ખબર જ છે કે અમે અહીંયા આવીએ ને તમને જરાય ગમતું નથી આના પહેલાંય 1780 વાર તમે સંભળાવી ચૂક્યા છો કે તમે છે ને નકામા છો નઠારા છો નકામો કે નઠારો નથી મારો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એટલા માટે આવ્યો છું અહીંયા આટલું બધું ખબર પડે છે આટલી બધી ગણતરી રાખો છો કે હું 1750 વાર તમને સંભળાવી ચૂકી છું તો એટલી વખત આવો છો શું કામ એમાં શરમ નથી આવતી તમને મારું સાસરિયું છે અને આમ પણ મારા સાસુમાં મને ફોન કરીને બોલાવે છે મારે તો હોટલમાં જ રહેવું હતું અને મેં તો કહી દીધું હતું કે દામિની આપણે જવું નથી કારણ કે આપણે ત્યાં જશું ને તો ઘણા લોકોને મરચા લાગશે એટલા માટે જ તે અમે લોકોએ હોટલનો જ પ્લાન બનાવ્યો હતો પણ સાસુમાં મારા સાસુમાં તમારા પતિશ્રી એ લોકોએ ફોન કરીને અહીંયા બોલાવ્યા છે હા એ તો ખબર જ હોય ને સામેથી ફોન કરે અને કહે કે અમે શહેરમાં આવીએ છીએ એટલે એ લોકો કહેવાના જ હોય તમને ખબર છે એ લોકો બાકી નથી મૂકવાના આવીને કામ પતાવીને હોટલમાં રોકાઈને જતા રહેવાય એવું બધું જણાવવાની શું જરૂર હોય આ મહિનામાં 15 દિવસ તમે અહીંયા રોકાતા હોય તો એના કરતાં એક કામ કરો ને કશે અહીંયા જ ઘર રાખી લો ને રાખી જ લેવું છે મને ખબર જ છે કે અહીંયા ઘર રાખી લઈશ ને તો ઘણા લોકો પોતાના પિયર જતા રહેશે એટલા માટે જ અહીંયા ઘર નથી રાખતો બાકી મફતના ભાવમાં મળે છે અહીંયા પ્રોપર્ટી તો મફતના ભાવમાં મળતી હોય ને તો રાખી જ લેવાય હું તો કહું હું નહીં જાઉં તમે અહીંયા આવો છો ને એટલા માટે જ મારે મારું ઘર છોડીને જવું પડે છે પણ તમારા લોકોના લીધે હેરાન થઈએ છે બીજું તો કાંઈ નહીં બધી સમજણ પડે છે દર વખતે અમારો જ વાંક કાઢો છો ને અમે કંઈ ગાંડા નથી હા તમે શાકમાં મીઠું મને વધારે નાખીને આપો છો પાણી લઈને આવ્યા હતા તો પાણીમાં પણ તમે ઘણી બધી જાકમજોળ કરી જ હતી ફીણા વળવા મળ્યા હતા હવે રહેવા દો ને આવા બધા ફતવા કરવાનું રહેવા દો અમને બધી ખબર છે તો તમારી બાયડીને સમજાવાય કે આપણે તારા પિયરમાં રોકાવા જઈએ છે ને તો તારે મારા કામ કરી લેવાના તારા ભાભીને ન થોપતી પણ એવું તો કાંઈ બોલાતું નથી એને પણ મારાની આરામ કરવો છે આરામથી બેસીને નાસ્તા કરવા હોય ખાવાનું ખાવું હોય પીઝા ખાવા હોય સેન્ડવિચ ખાવી હોય ને ઓર્ડર કરી દેવાના કે આજે આ બનાવજો લે 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 હજી તો અમે આજે આવ્યા છીએ ત્યાં તો તમે આટલું બોલવા લાગ્યા અને આમે તે અમે કઈ મફત નથી રોકાતા કે મફત નથી રહેતા જ્યારે જઈએ છીએ ને ત્યારે સાસુમાને કહીએ જ છીએ કે સાસુમાં લો હોટલમાં જેટલો ખર્ચો થવાનો હતો ને એટલા રૂપિયા તમે રાખી લો પણ સાસુમાં ના લઈ તો અમે શું કરીએ એ બધું છે ને બતાવવા માટે છે આ કહેવાય ને કે હાથીના દાંત ચાવવાના અલગ અને બતાડવાના અલગ આ તમારું એવું છે એકચ્યુઅલી હું તમને એ જ કહેવાનું હતું એક્ઝેક્ટલી તમે જે બોલ્યા ને કે હાથીના દાંત ચાવવાના અલગ બતાવવાના અલગ
તમારું પણ એવું જ છે. આ મારી સામે તો અલગ પ્રકારે રહો છો અને જ્યારે તમારા પતિ આવશે ત્યારે તો દેવાંગભાઈ લો થોડુંક શાક લો નથી ખાવું તમારું શાક. હા તો નથી ખાવું તો શું કામ આવીને રહો છો? ના પાડું છું ને કે નહીં આવવાનું અહીંયા. મને મારા સાસુમાં ના પાડશે તેથી નહીં આવું. જ્યાં સુધી ના નહીં પાડે ત્યાં સુધી રોજ આવીશ, રોજ બેસીશ ને હવે તો નક્કી કર્યું છે 15 દિવસ રહેવાનું હતું ને હવે તો 25 દિવસ રહીશ. એક કામ કરો ને, તમે રોકાઈ જાઓ અહીંયા. તમે બંને જણા અહીંયા જ રોકાવો. હું જ મારો કઈ રસ્તો કરી લઉં ઠીક છું. છે. આ રોજની મગજમારી કરવી, રોજની તમારા લોકોની સેવા ચાકરી કરવી, એના કરતા તો હું મારો રસ્તો કરી લઉં ને એ મારા માટે સારું છે. હા તો વાંધો નહીં. હવે જેને 25 દિવસનું કેન્સલ કરું છું. હંમેશા માટે રોકાવાનો પ્લાન બનાવી લઉં છું. હવે હું અહીંયા જ રોકાવાનો છું. તમારે જે કરવું હોય એને કરજો. જાઓ. ખબર જ હતી કે આ જ વસ્તુ છે તમારા મનમાં અને આજે બોલી લીધી. તમારા સાથે શું મગજમારી કરું સવારમાં? નવરા છો તમે? મારે કામ છે. દામિની આવી છે પણ કેમ દેખાણી નહીં દેખાડવા? બોલો દીકરી ઘરમાં આવી છે પણ પપ્પાને અરે આ પુસ્તક વાંચવામાંથી નવરાઈ નથી. અરે પણ હું હજી હમણાં યાદ જ કરતો તો મેં તો આ દામિની આવી છે ને મમ્મી કહે છે દામિની આવી છે ને કે દેખાણી કેમ નહીં? જો ક્યાંથી દેખાય? તમારું ધ્યાન હોય તો દેખાવ ને. પણ તું કંઈક બહાર ગઈ છે, સમજ્યા? હવે ક્યાંય નહોતી ગઈ. હું આવીને ત્યારે તમે ઘરે નહોતા. ઠેર લ્યો. પણ તું હવે અહીંયા આવીને તો રોકાજો. તું અહીંયા આવીને એટલે અમે બધા બહુ રાજી થઈ, સમજ્યા? અને હવે તું આવી ગઈ છો અને પછી જવાનું નામ લઈ લીધી. કેટલા દિવસે તું આવી છો? લે વિચાર તો 15 દિવસનો હતો પણ હવે ખબર નહીં કે કેટલા દિવસ રોકાવાનું થાય. કેમ દિવાંગ કુમારને કઈ કામ આવી ગયું છે? ના ના, અરે એવું હોય ને તો એને એકલાને મોકલી દેજે. એવું કામ આવી ગયું હોય ને તો તું પણ અહીંયા રોકાજે. એમને અહીંયા કામ છે ને એટલે જ તો આ શહેરમાં અમે આવ્યા છીએ. એમને એક નવો પ્રોજેક્ટ ચાલુ કરવાનો છે એટલા માટે એમને તો કીધું હતું કે આપણે હોટલમાં રોકાઈએ પણ મેં જ ફોર્સ કર્યો. હવે એવી થોડી ગાંડા જેવી વાત કરે. હવે આયા ઘર છે, આપણું ઘરનું ઘર છે તો કાંઈ હોટલમાં રોકાવાય? હવે જો આવી રીતે કોઈ દિવસ વિચારવાનું નહીં, કરવાનું તો નહીં પણ વિચારવાનું નહીં. પપ્પા, જ્યારે ઘરનું ઘર ઘરનું ના રહે ને આપણું પોતાનું ત્યારે આવું વિચારવું પડે. તું આ ઘરનું ઘર ઘરનું ન રહે એવું બધું કહેશો? આપણું ઘર છે. હવે એમાં તારું તો આ ઘર કહેવાય. તું તો આ ઘરની દીકરી છો, તારે તો હકથી આવવાનું હોય, સમજ્યા કે નહીં? આ તો મારું ઘર છે એમ કરીને. હવે દેવાંગ કુમારનું ઘરનું ઘર જ કહેવાય ને. એ આ ઘરના જમાય છે. જમાઈ છે એ વાત સાચી પણ જમાઈને જમાઈની રીતે રાખવામાં નથી આવતા. તમને લોકોને તો ગમે છે કે અમે અહીંયા આવીએ છીએ પણ ભાભી એમને નથી ગમતું ને. અરે જો ફાલ્ગુનીનો તો વાત કરતી હોય ને તો હવે એનું બહુ મનમાં ન લેવાનું હોય, સમજ્યા? હવે ક્યારેક એને જો આમે તે હરેક સ્ત્રીનો આવો સ્વભાવ હોય, કામનું ભારણ હોય ને તો કાંઈક એમ ઉતાળીમાં બોલાઈ જાય. એ તો તારે ઘણી વાર એવું થાય છે, તારી મમ્મીને એવું થાય છે પણ એવું બધું મનમાં તારે ન લેવાનું હોય. કદાચ બોલવાનું થતું હશે ને તો મારે દેવાંગને બોલવાનું થતું હશે પણ મને એટલી તો ભાન પડે કે મારા ઘરે જ્યારે મારી નણંદ આવે ને તો એના પતિને કે મારી નણંદ બાને મારે કંઈ ન કહેવાનું. એટલું ભાભીએ સમજવાની જરૂર છે. અને એમાંય પપ્પા હું મન પર ના લઉં, હું ખોટું ન લગાડું પણ દેવા ગમે એમ તો એ પારકા કહેવાય ને, આ ઘરના જમાઈ છે તો એટલી તો સમજ હોવી જોઈએ ને કે આમ ગમે તેમ વાત ન કરાય. હમણાંની જ વાત લઈ લો, કેટલી ખરાબ રીતે વાત કરી. ફોનમાં વાત કરતા હતા બિચારા પણ ત્યાં જઈને જ એમને કચરું કાઢવું હતું અને કચરું નહોતા કાઢતા, ત્યાં એમને હેરાન કરતા હતા. ખાલી ખોટો ઝઘડો કરવો હતો. એવું બધું હું કામ મનમાં લેશો? જો એ તારી ભાભી છે, તારા ભાઈની પત્ની છે, બરાબર? હવે તું આવી રીતે એ વાત મને કહે, દેવાંગને કહે તો એ વાતનું સ્વરૂપ વધી જાય અને આ વાત આપણે ભૂલવાની હોય. હવે હું ભૂલી જાઉં, કર્યું એમને દેવાંગ સાથે છે આવું. દેવાંગ કુમારને તું સમજાઈ દેજે ને, એને કહી દેવાય ભાઈ ભાભીનો સ્વભાવ એવો છે, એ ઓલા નાળિયેર જેવા છે, સમજ્યા? ઉપરથી કઠણ પણ અંદરથી કે એના મનમાં કાંઈ ન હોય. હવે ઉતાળીમાં એનાથી બોલાઈ ગયું છે, હવે જવા જો ને દેવાંગ કુમાર, એમ કહી દેવાય, તારે સમજાવી દેવાની હોય એ વસ્તુ. એ મને સમજાવતા હતા કે તું મન પર ના લેતી, શાંતિ રાખજે, તું ના બોલતી, જે કહેવાનું હતું ને મેં કહી દીધું છે. તમે જ કહો હવે એટલું જતું કરતા હો તો સામે ભાભી એટલું ન સમજી શકે? હવે જો હું એને વાત કરી, સમજ્યા? એવું લાગશે ને તો અશોકને વાત કરી પણ હવે બીજી વાર જો આવું કંઈક થાય ને તો તું પાછું આ વાતને બહુ વધારતી નહીં, કારણ કે ઘર હોય ને ત્યાં વાસણ ખખડતા જ હોય. એટલે એ અમે આવ્યા ને એને ન ગમ્યું ને હવે દેવાંગ કુમારને આમ કહેતા હતા ને એ બીજી વાર ન થવું જોઈએ. તું અહીંયા આવીશો તો શાંતિથી રહે ને, એ તારે જે ભાવે એ બનાય, તારી એ જૂની ફ્રેન્ડ છે એને મળવા જા અને જેટલા દિવસ રહે એટલા દિવસ અમે એ શાંતિથી હસી ખુશીથી રહે ને. સારું, કોશિશ કરીશ કે ભાભીની સાથે કંઈ બોલવાનું ન થાય.
અને એમય તે મને ભાભીનો સ્વભાવ ખબર છે. મમ્મીની સાથે અવારનવાર બોલવાનું થઈ જાય છે, જાણું છું. અને જો મને બધી ખબર જ છે આમ ગણીને તો, પણ હું કાંઈ બહુ મનમાં ન લઉં, કારણ કે તને તો ખબર છે તારે એક જ ભાઈ છે સમજ્યા, અને એક આપણી વહુ છે. હવે આખી જિંદગી અમારે એની જ ભેગું રહેવાનું છે, પણ જો આપણે અત્યારથી બોલાચાલી કરી દેવી તે આમ હું કામ કીધું આવી રીતે નહીં કહેવાનું ને એવું આપણે એને અત્યારથી જો એને ખીજાવાનું ચાલુ કરી દેવી ને તો આખી જિંદગી ન જાય. એટલે એને જ્યારે થાકશે ને ત્યારે એ ફાલ્ગુની બધી ભાન આવી જાય. એટલે હું આવી મનમાં જ હાટું જ ન લઉં. તારી મમ્મીને મેં કહી દીધું છે ફાલ્ગુની જેમ બોલવું એમ બોલે, આપણે સામે નહીં બોલવાનું. પણ તારી મમ્મી પાસે સમજે નહીં, સમજે એને જરીક શીખવાડી દીજે. શિખામણ શું થઈ? બિચારા સાચા જ હશે. મમ્મી કે ગાંડા થઈ ગયા છે કે એમનામ બોલ્યા કરે. અને એમય તે કહેવાય છે ને કે પાણી આવે ને એની પેલા પાળ બાંધી દેવી જોઈએ. તો બની શકે કે ભવિષ્ય મમ્મીને દેખાતું હોય, મમ્મીને ખબર હોય, એટલે અત્યારથી આવું કરતા હોય. અરે ખીજા હે ને એ વાત છે ને તો ભવિષ્ય છે ને આપણું ડૂબી જાય. એની કરતાં અત્યારથી સમજૂતીથી રહે ને તો જ ભવિષ્ય ઉજળું થાય. એટલે તું પાછો હું તો તને એમ કહું છું તું તારી મમ્મીને સમજાવજે, તો તું પાછો એમ કહેશો કે નહીં એ મમ્મીને ભવિષ્ય દેખાતું હોય તો જ એ આવું કરતા હોય ને. છોડો, જે થશે ને એ જોયું જશે. જય શ્રી કૃષ્ણ સાસુમાં. તમારા ઘરમાં ખરું કહેવાય, આ સવારમાં મહેમાન ઉઠે પછી એને ચા પાણી નાસ્તો કંઈ પૂછવાની આદત જ નથી કોઈને, નહીં? અરે હા તો ભૂલાઈ ગયું. ફાલ્ગુની બહુ કેટલા વાગ્યા જુઓ તો ખરા, ક્યાંનું કીધું મેં. 8:30 થયા. એટલે 8:30 સુધી તમે ચા નથી પીતા? અરે મેં કીધું થોડીક વાર જોઈ લો પછી પી લઉં ચા એમ. હારું હાર તમારે હારું હાર. પણ સાવ આવું ના હોય. હા, મતલબ તમે આટલી બૂમો પાડી છતાંય હજી કઈ હોકારો નથી આપ્યો, નથી કઈ અવાજ કોઈ આપ્યો. ફાલ્ગુની વાવ. તમારું તો માન જ નથી આ ઘરમાં, મેં જોયું. અરે હવે હું કરી ગઢાગઢ પણ એ વાવ આ પણ સાંભળે નહીં બેરી. શું છે? આ અભ્યાલો ક્યારનું કીધું ચા બનાવીને લાવવાનું. વાહ, ગ્રેટ. નિરાતે પીવો. મારી ચા ક્યાં? એક જ કપ બનાવી હતી તમારા માટે. લ્યો હું પી હવે. જો દૂધ નથી, મને દૂધ નથી. શું થયું? પીવો તમે. આ ચા કેવાય કઈ આવી ચા હોય? નહીં, મતલબ કોઈ સ્વાદ જ નથી આમાં, કઈ ટેસ્ટ જ નથી. અને પાણીનો ચા બનાવ્યો હોય ને એવું લાગે છે. હા તો દૂધના ભાવ વધી ગયા છે, ઘરમાં દૂધ નથી અને ચાખંડ પણ ખૂટી ગયા છે, એટલે ઓછી ઓછી નાખીને બનાવી દીધી. પણ તો તમને કોણ ના પાડે કે દૂધ લેવા નહીં જાતા? પૈસા ઘરમાં છે ને લઈ આવાય દૂધ. સાતો હારી બનાવીને પીવરાવો મારે જમાઈને. હા તો દૂધ લેવા જવાનું હતું પણ મારી પાસે ટાઈમ નહોતો, કારણ કે મારે બીજું એક કામ હોય ને. માર- નવી થોડી હોઉં છું. મારા માટે થઈને જ ઘરમાં કોઈને ટાઈમ નથી હોતો. આ સાસુમાં દર વખતનું થયું છે. આના પહેલા જ્યારે રોટલીની વાત હતી ત્યારે રોટલી કાચે કાચી આવી હતી ત્યારે એમ કહેતા હતા કે હવે ગેસ નથી ચાલતો, ગેસ હોય તો પછી અમે રોટલી બનાવીએ ને. પછી પોતાના પતિ જ્યારે આવ્યા અને જ્યારે જમણવાર કરવાનું થયું ત્યારે તો મસ્ત ગરમા ગરમ શેકેલી રોટલી આવતી હતી. તો આવી ફિકર તમારી પત્નીને પણ હોવી જોઈએ ને, કે પોતાના પતિને કઈ રીતે રાખવો, કઈ રીતે સંભાળ લેવી, એવું બધું તો મેડમને આવડતું નથી. આ તમે ઉઠીને તૈયાર થઈ ગયા ઓફિસ જવા માટે ને એ મારાની સૂતા જ. કેમ? ઈ ભલે ને હુતી બિચારી મારી દીકરી એટલા દી પોરો રે. આને હાવ હું થાવ છું તો મારે એનું જોવાનું. એટલે ત્યાંનું રાખી શકું કે નહીં? તો રાખો ને ધ્યાન, બનાવી લેવી તી ચા. હું કામ બૂમા બૂમ કરતા હતા ક્યાંના? અરે તમારા સાસુમાં છે, સાસુમાની તો મર્યાદા જાળવો ભાભી, કે એ નથી થતું. મર્યાદા જાળવું જ છું અને એટલા માટે એમના માટે ચા બનાવીને લાવી હતી. આ તમને ધરી દીધી તો હું શું કરું? બોલે ને તો મને એમ લાગે કે આગળ કોયલ બોલશે પણ તો કાગડાની જેમ કા આ કરીને કામ મારું તો મગજનું દહીં કરી નાખ્યું. બસ આ જ વેલ્યુ કરો, પોતાના વહુની આ જ વેલ્યુ કરો. લોકોની સામે છે ને ગમે તેમ બોલવાનું રહેવા દો. નથી સારા લાગતા તમે. આ લોકો નથી બરાબર છે, મારો જમાઈ છે દીકરા જેવો છે બરાબર છે. જમાઈને તો માણસ કેટલા સાચવે. જમાઈને દીકરી ઘરે આવ્યા હોય ને તો પોતાનો જીવ રેડી દે જીવ, પણ અહીંયા તો જમાઈનો જીવ લેવાઈ જાય ને તો ભલે ને લેવા તો એવું છે. પકડો. જમાઈ વાર તહેવારે આવે ને તો ઠીક છે. આ રોજના અહીંયા પડ્યા પાત્રેલા હોય ને એને કોઈ છે ને માન સન્માન નહીં આપે. કાં તમે જ કીધું તું ને 2 દિવસ પહેલા કે તમારે અહીંયા રહેવું હોય ત્યાં સુધી રહેજો, તમારો સામાન લેતા હો. મને તો સાસુમાની સાથે વાત કરતા એ જાણવા મળ્યું છે કે તમે મને પરમિશન આપી છે કે હું આજીવન અહીંયા રહી શકું છું. આ તો રહી શકો છો ને રહો, પણ મારી પાસે કોઈ આશા નહીં રાખવાની કે હું તમારા લોકોના કામ કરું. અતિથિ દેવો ભવ કહેવાય, અતિથિ દેવો ભવ. અને અહીંયા જમાઈ આવ્યો છે, સગો જમાઈ છે, તોય સચવાતો નથી તમારાથી. પણ અતિથિને અતિથિ જેવું રહેવું જ ક્યાં છે?
ઘરના માલિક બનીને ને એવું છે ના ના એની માન બાપ આવે ને તો આરતી ઉતારશે ને અહીંયા આપણે જ કડવા દોડ્યા બીજી વાર ચા બનાવીને લાવો ને મારી હાટું લાવો જાઓ દૂધ ન હોય તો લઈ આવો હું નહીં લઈ આવવાને નહીં બનાવ ચા જેને પીવી હોય એને હાથે કરીને પી લે જોયું જો આવી વેલ્યુ છે મારા દીકરાને ખબર ય ન હોય અશોક આવે ને એટલી જ વાર છે આજ તો કહું જો તું જે કેવો ને કહી દેજો એ તો આ ગરમ ગરમ ચા છે ને તમારા માથે રેડી દઈશ જોયું જો આવું કરે મારી હારે પાવર તો જો કેટલો પાવર છે મને એમ થાય છે કે તમારા દીકરો આને કેવી રીતે સાચવીને રાખતો હશે સાસુમાં તમે રડો નહીં જુઓ તમે આમ મારા માના જગ્યાએ જુઓ અને તમે આવી રીતે રડો એ થોડી ચાલે તમારે કંઈક કરવું પડશે તમારે કંઈક કહેવું પડશે તમે મારા સસરાને વાત કરો કે અહીંયા તમારા રોવાના દિવસો શરૂ થઈ ગયા છે મારી તો એક વાતની વેલ્યુ નહીં આમાં જવાબ તડાકા ડાકા વાકઈ તમારો જ છે સાસુમાની જેમ તમે રહ્યા જ નથી માં બનવા ગયા ને આ એનું પરિણામ આપ્યું છે શાંતિ રાખો થઈ જશે આ બધું આ પાછી ચા કોણે બનાવી હમ એટલે શું મેં કેમ કોને પૂછીને બનાવી એટલે ચા બનાવવા માટે કોઈને પૂછવાનું હતું કે કોઈને પીવી છે કે નહીં એમ હા તો પૂછવું તો પડે જ ને આ ઘરમાં એકવાર ચા બની જાય ને પછી બીજી વાર ચા નથી બનતી તો શું કામ પાછી ચા બનાવી અરે મને ના ખબર હોય કે આવા તમારા ઘરના નિયમ છે ને એમાંય તે જ્યાં સુધી અમે આ ઘરમાં રહીએ છીએ ને ત્યાં સુધીના તમારા નિયમ ફરી જશે તમારે પીવી હતી તો તમારા માટે ત્રીજી વાર બનાવી નાખો મારે નથી પીવી પણ આ ઘરમાં એકવાર ચા બની જાય ને પછી ફાલતુનો બીજી વારનો ખર્ચો ન કરવાનો હોય બીજી વારની ચા ન બનાવવાની હોય તો પહેલી વારમાં સરખી ચા બનાવી નખાય ને ભાભી હા મને નથી આવડતું તો એક કામ કરો ને કાલથી ઉઠીને તમે પહેલી વારની સરખી ચા બધા માટે બનાવી દો તો હું થોડી કામમાં શું હતી ત્યાં સુધી તો દેવાંગની તમે જે ખાતરદારી કરી છે ને એ મેં જોયું મમ્મી સાથે વાત થઈ ને એમણે પણ મને કહ્યું ને એટલે તમે કરવા શું માંગો છો ભાભી એ મને કહેશો કેવી ચા બનાવી હતી પાણી ઉકાળીને આપી દીધું હોય ને એવું લાગતું હતું હા તો એવી જ ચા બને છે દૂધના ભાવ વધી ગયા છે અને ખાંડ ચાય નથી જો એટલે છે ને તમને હું એટલું જ સમજાવું છું કે ઘરમાં છે ને ખોટા ખર્ચા નહીં જોઈએ નહીં અમે આવ્યા એટલે ત્યારે જ દૂધના અને આ ચા ખાંડના ભાવ વધી ગયા હા તો તમે આવો એટલે બે માણસનું બધું વધે તો ખરી જ ને આ કઈ ઓછું થોડી થઈ જાય ખાઈ ખાઈને લાખો રૂપિયાનું નહીં ખાઈ જઈએ અમે ભાભી આ નાની નાની વસ્તુના હિસાબ કરવાનું બંધ કરો તમારી નણંદ છો નણંદ છે ને ક્યારેક ઘરે આવે તો 5 દિવસ સાચવી લેતા હોય તો ક્યારેક આવે તો સાચવી લેવાય ને કાયમના પડ્યા હોય તો થોડી સાચવી લેવાય કોણ કાયમ આવીને પડ્યું રહે છે અહીંયા હમણાં 10-15 દિવસ પહેલા તમે આવ્યા હતા 5 દી રોકાઈને ગયા હમણાં પાછા આવ્યા છો 15 દિવસ રોકાવાના છો અને એમાંય હવે તો કુમાર એમ કહે છે કે 15 દિવસ નહીં 25 દિવસ અને પછી પાછું થોડું બોલવાનું થયું તો કહે છે કે 25 દિવસ નહીં હવે તો અમે અહીંયા જ રોકાઈશું પેલા બિચારા કાંઈ નહોતા બોલતા ભોળી ગાય જેવા હતા પણ આ તમે ટોકી ટોકીને છે ને એમને આવા કરી નાખ્યા છે હવે તો મારાથી વધારે બોલે છે મને કાંઈ શોખ નથી થતો પણ આ ઘરમાં છે ને મારે એકલાએ બધું હેન્ડલ કરવાનું હોય છે એટલા માટે બોલવું પડે તમને થોડી ખબર હોય કે આ ઘરનો હિસાબ કિતાબ કઈ રીતે મેન્ટેન થાય છે મારા ભાઈને કમાવવું પડે છે ને મારા ભાઈ તમને એવું તો નથી કીધું કે ફાલ્ગુની મારી બેન આવી છે એટલે થોડો ખર્ચો વધારે થઈ રહ્યો છે તું કમાવા જા આ તમારે કમાવા જવું પડતું હોય ઘર ચલાવવું પડતું હોય ને તો મને એવું થાય કે ચલો ભાભીને તકલીફ હશે પણ જ્યાં સુધી મારા ભાઈને વાંધો નથી ને ત્યાં સુધી પ્લીઝ તમે આ બધા હિસાબ કિતાબ મને ન સંભળાવો ને તો વધારે સારું કેવી બેન છે કે પોતાના ભાઈનું એ નથી વિચારતી કે અમે લોકો રોકાવા જઈએ છે ભાઈના માટે ભાર વધે એના કરતાં આપણે આપણું પોતાનું જાતે કરી લઈએ પણ ના ભાઈના માટે પડવું છે ભાઈને હેરાન કરવો છે બિચારો ભાઈ ભોળો ગાય જેવો એટલે કાંઈ બોલે નહીં એટલે બધું પોતાનું હાક્યા રાખવાનું એકદમ સાચી વાત છે મારો ભાઈ છે ને ભોળી ગાય જેવો જ છે એટલે શું તમને સાચવે છે ને બાકી એનામાં બોલવાની હિંમત હોત ને તો તમે એટલું ના બોલતા હોત અને હા રહી વાત બીજી કે એક બેન તરીકે મારે મારા ભાઈનું વિચારવું જોઈએ પણ મારો ભાઈ છે ને એટલો કેપેબલ છે કે એની બેનને ને એના જીજાજીને ખવડાવી શકે એ કેપેબલ નહીં હોય ને તો પણ એને થવું પડે છે કારણ કે એને ખબર જ છે કે આ લોકો મારા માટે જ લખાણા છે એટલે એ લોકોનું બધું મારે જોવું જ પડશે એટલે ભલે મારે ઓવરટાઈમ કરવો પડે વધારે મહેનત કરવી પડે પણ મારે કરવી પડશે કારણ કે બેન રહીને ભાઈને તો દાજે ને બેનનું પણ બેનને થોડી લાગવાનું હતું કંઈ અમારા ઘરે અમારી નણંદ આવે છે પણ અમે તમારી જેમ હિસાબ નથી કરતા કારણ કે આપણા પોતાના હોય ને એ જ આપણા ઘરે આવે આજુબાજુવાળાના દૂરના અજાણ્યા લોકો રહેવા ન આવે આપણા ઘરમાં 100 વાતની એક વાત તમારી નણંદ આવતી હશે ને તમારા ઘરે તો 2-5 દિવસ રોકાઈને જતી રહેતી હશે તો વાર તહેવારે આવતી તમારી જેમ આમ કાયમની પડી પાથરી નહીં રહી એટલે છે ને તમને સારું લાગે
પણ આ કાયમનું વેચવાનું આવે ને ત્યારે ખબર પડે. મને નહોતી ખબર ભાભી કે આ ઘર તમારા નામે થઈ ગયું છે નહીં. એટલે અમારા નામે ઘર હોય કે નહીં હોય, આ ઘર અમારું તો કહેવાય જ ને. ભાભી મારે ખોટો કોઈ ઝઘડો નથી કરવો. શાંતિથી વાત કરું છું તમારી સાથે, એટલે પ્લીઝ સમજી જાઓ. મને વધારે બોલવા પર મજબૂર ન કરો. નહીં તો શું કરશો તમે? નહીં તો હવે એટલે તમે મને સામે બોલશો એમ જ ને? તમે જે કરો છો ને એ પ્રમાણે તો બોલવું જ જોઈએ. અને તમને જે રીતે તમારા પતિનું દાજે છે ને, તો એ મને પણ મારા પતિનું દાજે. તો પછી લઈને જતા રહો ને, શું કામ રોકાણા છો? એમણે તો કીધું જ તું બિચારા કે તારા ઘરે નથી જવું. મને થયું કે અહીંયા આવશે ને થોડા દિવસ બધાની સાથે રહીશું ને તો સારું લાગશે. ના છે બધા રૂપિયા ના ખર્ચવાના. આ ખાલી ખાલી બોલ્યા કરે અમે હોટલમાં રોકાવાના હતા, હોટલમાં રોકાવાના હતા. પણ ખબર જ હોય કે આપણા પિયર પાસે કંઈ કામ માટે જઈએ છીએ એટલે પિયરમાં જ રોકાવાના હોય ને હોટલમાં શું કામ જવા દેવાના? તો સીધી વાત છે ને, એમની સાસરી છે, એમને મજા આવે ને એટલા દિવસ અહીં રોકાય. એમાં હું કાંઈ ના કહી શકું. ચા આજે બની છે ને બીજી વાર તો આગળ બનશે. પ્લીઝ ભાભી હેરાન ના કરતા. જો તમે એકવારમાં સરખી ચા બનાવી નાખશો ને તો બીજી વાર ચા નહીં બનાવી. કાલથી હું ચા જ નહીં બનાવીશ. એટલે જ્યારે જેને બનાવી હોય ને એ બનાવીને પિયા કરે, બરાબર? ભાભી આવી રીતે નહીં સમજે. ભાઈને જ વાત કરવી પડશે. બેન ઊભો રે. હા બેન બોલ ને. કામે જાય છે. હા વાત કરવી હતી તારી સાથે. અરે શું કામ હતું બોલ ને. તને ખબર છે મારા લગ્ન નહોતા થયા અને ત્યાં એની પહેલા આપણે બંને કેવી રીતે રહેતા હતા. અરે બેન ખબર જ હોય ને, બધી ખબર છે. કેટલી હસી મજાક કરતા હતા, એકબીજાની એટલી મસ્કરી કરતા હતા. હા બધું બરાબર હતું નહીં? અરે બહુ. અને ત્યારે મજા એટલી આવતી. ત્યારે મારા લગ્ન નહોતા થયા. હા મને ખબર નહોતી કે એકવાર દીકરીના લગ્ન થઈ જાય ને પછી એનું પિયર ઉપર કોઈ હક નથી રહેતો. હા પણ કેમ તું આજ આવી વાત કરશો? કારણ કે મને એવું લાગે છે હું કે હવે આ ઘર ઉપર મારો કોઈ હક નથી. અરે બેન તું આવી વાત કેમ કરશો? અરે આ બધું તારું જ છે. હે તો પછી એટલી બધી ગણતરી શું કામ કરો છો? ગણતરી? કઈ વાતની ગણતરી કરી મેં? કેમ તને નથી ખબર કે ભાભી આ ઘરમાં શું કરે છે? અરે એની તો વાત જ જવા દે ને. એનું છે ને કાંઈ સાંભળવાનું નહીં. અને બેન તમે જ્યારે આવવાના હતા ને ત્યારે જ મેં એને સમજાવી હતી, પણ હવે એ સમજતી નથી તો શું કરવું? ભાઈ સાંભળવાનું નહીં એટલે માણસ કેટલીક વાર એકની એક વાતને જતી કરે. એક વાર હોય, બે વાર હોય, 3 વાર હોય. ભાભી વાતે ને વાતે દેવાંગનું અપમાન કરે છે અને આ વાત મારાથી સહન નથી થતી. જો એવી જ વાત હોય ને તો સીધી રીતે કહી દો અમને. હું ને દેવાંગ આજે જ હોટલમાં જતા રહીશ. હું હોટલમાં જતા રહીશું? હે મારી વાત સાંભળ. હું છે ને તારી ભાભીને સમજાવાય કે હવે છે ને સરખી રીતે વ્યવહાર કરે. મને ખબર છે એનો સ્વભાવ કેવો છે. નથી સરખી રીતે કંઈ ખાવા પીવાનું આપતા, નથી કંઈ સરખું ઘરમાં ધ્યાન દેતા, અને આડોડાઈનો તો પાર નથી. હમણાં જ તે દેવાંગ માટે ચા બનાવીને, ચા હતી કે પાણી એ જ ન સમજાણ. હવે અને પાછું બીજી વાર મેં ચા બનાવીને તો ત્યાં આવીને મને ગણતરી કરાવે છે કે આ ચા ખાંડ ને દૂધ બધું મફત નથી આવતું, મોંઘું થઈ ગયું છે બધું, તમારા ભાઈ એકલા કમાય છે. અરે એને કઈ મારો ભાઈ છે, કયું? મારા ભાઈના રૂપિયા વાપરું છે એમ કહેવાય ને તારે. કહ્યું તો એમ કહે છે કે કેવી બેન છો, તમારા ભાઈના રૂપિયા વપરાય છે ને તમને કઈ ફેર નથી પડતો. ભાઈ સાવ આમ ના હોય. એક ચામાંય તેમને એટલી ગણતરી કરી લીધી. બેન હું જાણું છું, અને લગ્ન પછી મારી જિંદગી કેવી થઈ ગઈ છે ને મેં હજી સુધી કોઈને કીધું નથી. સમજી? તું ભોળો પડે છે, ભાભીને કઈ કહી નથી શકતો. હું કેવું હગાઈ થઈને ત્યારથી આમ હું જ ગાંડો એની વાયા થઈ ગયો તો. મેં કીધું આટલી રૂપાળી છોકરી મને મળી છે. અને લગ્ન નહોતા થયા ને પહેલા જ મેં એને બધું કહી દીધું, તમ તારે હું તને રાજ કરાવે અને તારે કાંઈ કોઈ જાતની છે ને કાંઈ ઉપાધિ જ નથી કરવી. આ શબ્દો રહ્યા ને આ શબ્દો મને છે ને નડે છે. આ જ્યારે રોટલીમાં વાળ નીકળે ને ત્યારે હું એને એમ નથી કહી શકતો કે આ રોટલીમાં વાળ નીકળ્યો, કારણ કે લગ્ન પહેલા હું એના વાળના વખાણ કરતો. એકવાર કીધું તું તો મને બેડમાં એક લાફો હોતી ઈટી કીધી. શું? હા શરમ આવે છે તને? શું કામ આ બધું સહન કરે છે? શું કરવું?
જો હું એક બેન તરીકે તારું ઘર ભાંગવા નથી માંગતી, પણ સમજવાની કોશિશ કર. આજે આવી હાલત છે, કાલે સવારે મમ્મી પપ્પાના બિલકુલ પગ નહીં ચાલે, હાથ પગ નહીં ચાલે ત્યારે શું કરવાનું? મમ્મી પપ્પાની સાથે આવું કરશે તો? બેન મારે શું કરવું? જો હું એને વધારે કાંઈ કહું તો એ પછી છૂટાછેડા લઈને એને બાપા ત્યાં વહી જાય. અને તો એને મમ્મી પપ્પા કેટલા દિવસ સાચવશે? મારા- કેટલા દિવસ સાચવશે? મારા સસરાય છે ને એ એની બાજુ જ બોલશે, કારણ કે મેં 3-4 વાર ફોન કર્યા હતા. તો પછી આવી છોકરી હોય ને તો એને ઘરમાં ના જ રાખવી જોઈએ. માફ કરજે, આવું બોલવું નથી મારે, શું કરવું? પણ મને હવે ઉપાધિ થાય છે કે હવે આગળ શું થશે. જો વારંવાર એક ને એક વાત થાય ને તો એ વાતનો અંત લાવવો પડે, એ વાતનો નિકાલ લાવવો પડે. કાંઈ વાંધો નહીં. જો હું હજી એકવાર એને છે ને હરખી રીતે સમજાવું, પણ તું એને કાંઈ નહીં કહેતી હો, કે મમ્મી પપ્પાને કાંઈ વાત નહીં કરતી. એમને ઘરમાં કોઈ તકલીફ હોય તો આપણે સમજીએ કે આવું બધું બોલે, આવું બધું કરે, પણ મમ્મી પપ્પા કાંઈ નથી કહેતા, તું કાંઈ નથી કહેતો એને, તોય આવું શું કામ કરે છે? મહિને 15,000ના કપડાં તો એ લે છે. પગાર આવે ને એમાંથી 15,000 મારે એમ દઈ દેવાના. તો આ ફાલતુ ખર્ચો નથી થતો? પણ પોતાની નણંદ આવી જાય ને એટલે ફાલતુ ખર્ચા થવા લાગે. જો તો ઓફિસેથી આવે ને એટલે પ્લીઝ મહેરબાની કરીને એમની સાથે વાત કરી લેજે, અને જો ન સમજે ને તો મને કહી દેજે. ના અમે ના, હોટલમાં જતા રહીશું, અમને કાંઈ ફેર નહીં પડે. તમારે હોટલમાં નથી જવાનું. હા તો તમારા લોકોની સાથે રહી શકીને એટલે અહીંયા આવે. બેન મારી વાત સાંભળ, તમારે બીજે ક્યાંય નથી જવાનું, તમે તારે અહીંયા જ રહેવાનું છે. અને હું મારી રીતે એને સમજાવતી હો. तुम रूठी रहो मैं मनाता रहूं अरे यार का हीरा શરમ કરો ને, હું ગાણા ગાવ છો આ ઉંમરે? પણ તું ક્યાર નહીં હાવ એમણામ ગુમસુમ બેઠી છો તો પછી મારે એમ કે તું કંઈક રીસાણી હશ, એટલે મેં કીધું કંઈક ગીત ગાવ અને તને કોટામાં લાવવું એમ. ઘરમાં બળતરા હોય તો હું કોટામાં આવે માણા? આ જોની બળતરા? ફાલ્ગુની વહુને કંઈક સમજાવો ને. આપણે દામિની ને દેવાંગ બે આવ્યા છે તો શાંતિથી એને ખાવાય નથી દેતી. તો મારે શું કહેવાનું, ફાલ્ગુનીને સમજાવવાની એક જ રીત છે, તારે છે ને એના વખાણ કરવાના ફાલ્ગુનીના, એટલે બધી રીતે સમજી જાય. આમે જો વખાણ કરવી ને એ હરેક વ્યક્તિને ગમે. કહેવાનું કે ફાલ્ગુની તારી જેવી સંસ્કારી તો છે ને આ દુનિયામાં કોઈ હોવો જ નથી. આ આજુબાજુમાં જોઈએ કેવા બાંધતા હોય બધાય, પણ તું બહુ સંસ્કારી હો, અને તારા મા બાપના સંસ્કાર ને એ બધું તું એને વખાણ કરીને તો એને ગમે. પછી તું કે ને એમ જ એ કરશે. બસ આવી રીતે રમત રમવાની હોય. મારાથી છે ને ખોટું નહીં બોલાય ને ખોટા વખાણ કરવા ને એ અમુકની માથે સડીને નાસે એની કરતા છે ને મને એવી સલાહ ન આપો. અરે ખોટા વખાણ કરવા પડે. હવે તું ખોટા વખાણ નહીં કરે બરાબર, તો એ આવી રીતે એનો સ્વભાવ કાંઈ સુધારવાનો નથી બરાબર. એનો સ્વભાવ સુધરે કે ન સુધરે, ઘર કોનું છે આપણું, પૌણીને આપણે એને લાવ્યા છીએ. આ તો હું એની વહુ એવું વર્તન મારી હારે કરે, એને નથી દીકરી ગમતી કે નથી જમાઈ ગમતા, તો એવું થોડું હાલે. આજકાલ આવીએ તો એને જરાય ગમતું જ નથી. પણ નો હાલે તો શું કરીશું? હાલો એને એમ કહેવું આપણે કે આ તું આ ઘરમાંથી વહી જાય એમ, અને છૂટા લઈ જાય એમ કહેવાય. જો એમ કહેવું ને તો વાત અમુકને વધી જાય. એની કરતાં અત્યારે છે ને એમ જ આપણે તો એમ જ રાખવાનું કે કંઈ બહુ આમ સામાન્ય ઘટના છે. આપણે એ વાતનું બહુ મોટું સ્વરૂપ નહીં આપવાનું, અને આવી રીતે ઉદાસ નહીં રહેવાનું. કારણ કે આવા તો છે ને હરેક ઘરમાં છે ને આ જ વાંધા હોય. બધાય ઘરમાં નળંદ આવે એટલે ભાભીને ન ગમતું હોય, અથવા હાહુ આવે ગામડામાંથી તોય વહુને ન ગમતું હોય, હાહરો ઘણી વહુને ન ગમતું હોય, અને ઘણા ઘરમાં તો હાહરાને વહુ ન ગમતી હોય, હાહુને વહુ ન ગમતી હોય, છતાંય બધું નિભાવવું પડે સમજ્યા. એટલે બહુ તારે સિરિયસ નહીં રહેવાનું. એ હો બહુ સારું, તમારી સલાહ છે ને આ સલાહ લઈ લઈને મારી આખી જિંદગી વહી ગઈ. પણ હવે છે ને આ બધું સહન મારથી નથી થતું. એવું લાગે ને તો તમે સમજાવજો અને કહેજો કે બેન દીકરીના હાથમાં ન બળાય. બિચારી માવતરે ન આવે તો ક્યાં આવે? આવતરે જાય હું ક્યાં ના પડું છું, પણ આમે જો આપણે દામિની ઘણા સમય થાય રહે છે ને, એટલે એ જો આપણી દીકરી છે માની લે, એ આપણી દીકરી છે, આપણને ગમે, પણ ફાલ્ગુનીને તો ન ગમતું હોય એમ આપણે માની લેવાનું. હવે ઘણા સમય થાય છે એટલે ન ગમતું હોય, એટલે એ બોલતી હોય, આપણે લેટ ગો કરી નાખવાનું, બીજું કંઈ નહીં. કાંઈ નથી કરવું. હવે છે ને માથી નથી સહન થતું, જેમ ફાવે એમ બોલે. જમાઈ સામે આપણી વેલ્યુ શું રહી છે? ઇજ્જત કાઢે, બધા વચ્ચે વાતો કરે ઘરની. એમ નહીં, ઘર ઉમરાની બહાર આપણા ઘરની વાતો કરવાની શું જરૂર છે કે મારી નણંદ તો આમ ને મારા નણંદ આવે તો મારા હાવું તેનું જ ઉપરાણું લઈને
અમારે ઘરમાં તો નોકરાણીની જેમ રાખે ને હું આપણે એમ રાખીએ છીએ ને. કેટલી સૂટ આપી એને, પહેરવા ઓઢવાની, બધે આવવા જવાની, કોઈ ખામી રાખીશ આપણે એને? અને અશોક તે જઈ હોય તે એને લઈને આટા મારવા વયો જાય છે. ના પાડીશ કોઈ દી નથી? ટાઈમે રાંધીને દીધું, ઘણી વાર તો હું રાંધી નાખું છું, હોટલોમાં ખાવા જાઉં નકરું. એ વાત બધી તારી સાચી છે, હું બધું સમજુ છું. મને આંખે બધું દેખાય છે હોતે ને, મને ખબર છે 100% ફાલ્ગુનીનો જ વાક છે. પણ હવે મેં કીધું એમ આપણે શું કરીએ કે બીજો આપણે, હું એને કહે હાલ ને તોય સમજાવ્યું એને, અને એવું લાગશે તો અશોકને હોતે ને 2 શબ્દ કહે. પણ આમાં અશોકે શું કરે હવે? અશોક કેને કહે તો હું એ સમજી જાય. હવે આપણે જ તે રૂપાળી બહુ જોતી હતી આપણને, સમજ્યા? આપણે બીજું કાંઈ જોયું નહીં, બસ કેવી રૂપાળી છે, કેવી સારી છે, લ્યો. એટલે આપણે બધાય રૂપમાં મોહી ગયા હતા. અશોક મને તું નહોતી ખબર કે આ આટલી બધી રૂપાળી છે, તેના રોટલા તો કાંઈ થવાના નથી. ભૂલી ગઈ હતી. અને માણસ છે ને ભૂલ 1 વાર કરે, 2 વાર કરે, 3જી વાર ભૂલ ન કરે. આ તો બીજી વાર લગ્ન કરાવશું આપણે ને આપણે છૂટા લઈ લેવું ને બીજી વાર ધ્યાન રાખશું. બીજું હું હવે એવું જ કરવું છે ને. કાંઈ કોઈને કહેવાતું નથી, બધાને ઊંધા જ રસ્તા અપનાવાશ. આનું સોલ્યુશન હું આવું આવે તમારે કહેવાતું નથી. હા, હું કડકાઈથી કહી દઈ એમ નથી મોઢામાંથી ફાટતા. બધે આંખે મને કરવી તમારે. પણ કડકાઈથી કેવી ને તો વાત વધી જાય અમુકની. તો બધે તો વધવા દેવાની. તને તો ખબર છે, હું જો કડકાઈથી કહેવા જાય ને તો તડના ફળ થઈ જાય. કા સંબંધ બગડશે, કા સંબંધ હાવ સુધરી જાય. તો એવું લાગે ને તો એનો ભાઈ છે ને એને તેડાવાની, એને કહી દેવાનું ભાઈ તારી બેનને સમજાય, નકર ભાઈ લઈ જા તારા ઘેરે. તો મને રહેવા દે આમાં વચ્ચે નાખીમાં, છતાંય તું કહેશો ને તો હું એને કહે સમજા અને કહી દે ભાઈ આવી રીતે ન હાલે. ફાલ્ગુની એવું તમે તમારા પિયર જાવ છો મળવા તો તમારા ભાભી હું તમે અત્યારે જેવું દામિની યારે વર્તન કરો એવું કરે છે ઈ? જીજાજી, અરે શાળા સાહેબ તમે આવો આવો. તો આ શું કરો છો તમે અહીંયા? પ્રોજેક્ટનું કામ છે એટલે કામ અરે, બતાવું છું. પ્રોજેક્ટનું કામ હોય તો અહીંયા થોડું કરાય, ઘર છે જ ને એમ કહું છું. ઘર? કયા ઘરની વાત કરો છો તમે? અરે અમારા ઘરની વાત કરું છું, એ તમારું ઘર જ છે ને. તમારું ઘર હવે ઘર રહ્યું છે ખરા? એટલે શું લાગે છે તમને કે તમારા ઘરે આ બધા વ્યક્તિઓ તમને જેવું દેખાય છે એવી રીતના રહે છે ખરા? જો દેવાંગ કુમાર, હું તમને જણાવું, શાળા સાહેબ તમે આખો દિવસ ઘરની બહાર હોવ છો, તમને નથી ખબર કે તમારા ઘરમાં શું ચાલી રહ્યું છે. પણ હું તમને જણાવીશ, તમારા ઘરમાં તમારી પત્ની કોઈને સરખી રીતે રહેવા દેતી નથી. આમ પણ અમે આવ્યા તો એને જરાય ગમ્યું નથી, તો પછી અમારે એ ઘરમાં રહીને શું કામ છે? હવે મારી વાત સાંભળો તમે. મારી બેને મને બધી વાત કીધી છે અને મેં એને કીધું છે કે હું તાર ભાભીને સમજાવી. તમે આવી રીતે અહીંયા બેઠા બેઠા કામ કરો એ થોડું યોગ્ય કહેવાય. એમ તો હું તમારી ઘરે રહું ને એમ રહેવાય પણ નહીં, કારણ કે એક તરફ તો તમે મને ફોર્સ કરીને ઘરે બોલાવો છો અને બીજી તરફ મને ઘરે જવા નથી દેતા. ઘરની બહાર કાઢવા માટેના તમામ પ્રયત્નો કરો છો. બરાબર, કરવા શું માંગો છો એ જ નથી સમજાતું. તમારી પત્નીને પહેલાં પૂછી લો કે અમે આવીએ ના ગમતું હોય ને અમને ના રહેવા દેવા હોય તો અમે લોકો અમારી વ્યવસ્થા કરી શકીએ એમ છીએ. ના ના, તમે આ કેવું બોલો છો? જો એનો છે ને સ્વભાવ એવો છે એટલે એનું છે ને કાંઈ મનમાં ન લેવાનું હોય. અને તમે આવ્યા એ પહેલાં એને સમજાવી હતી, પણ હવે એક વાતમાં એ સમજતી જ નથી. તમારી પત્ની ના સમજતી હોય તો પછી અમારે સમજવું જોઈશે કે અમે લોકો ઘર છોડીને જતા રહીએ. જવું જ છે, પણ તમે જો કે દર વખતે મને રોકી લો છો અને ઘરે લઈ જાઓ છો. મારી વાત સાંભળો, તમારે છે ને ક્યાંય નથી જવાનું, ઘરે જ રહેવાનું. હું એને સમજાવીશ ને, તમે હું કામ ચિંતા કરો છો? મને મારી ચિંતા નથી, ચિંતા તમારા મમ્મીની થઈ રહી છે. જેવી રીતે સાસુ માને એ કહે છે કે તમારા કામ હું નહીં કરું, ઓર્ડર કરે છે સાસુ માને, મને જરાય ગમતું નથી. કેટલી વાર કહેવાનો પ્રયત્ન કર્યો પણ મારી વાત કોઈ સમજે તો ને. ઉપરથી અમને ગાંડા કહે છે, અમને કહે છે કે તમે અહીંયા પડ્યા પાથરિયા રહો છો, 15 દિવસે ને 15 દિવસે આવો છો, એટલા માટે કોઈને ના ગમે. હવે તમે જ કોને 15 દિવસે ને 15 દિવસે આવીએ છીએ? હા, બીજી વાર આવ્યા અમે, આઈ થિંક 2 મહિના પહેલા આવ્યા હતા અને હવે આવ્યા છીએ. મારું કામ ચાલુ છે ને અહીંયાનો પ્રોજેક્ટ છે એટલા માટે, નકર હું કાંઈ અહીંયા આવું એવો માણસ નથી. ના ના,
તમે અહીંયા જ રહો ને તોય કાંઈ મને વાંધો નથી. તમ તારે તમારું ઘર જ છે એમ કહું તો શું, પણ હવે મારી ઘરવાળી જેવી મને મળી છે તો શું કરવું? બાકી તમારે શું કરવું શું નહીં એ તમારો પ્રશ્ન છે, મારો નથી. હું તો બસ જ્યાં સુધી મારાથી સહન થતું હતું ત્યાં સુધી બધું સહન કરી રાખ્યું, પણ હવે નહીં. હવે મેં નક્કી કર્યું છે કે હું અને દામિની અમે લોકો અમારી રીતે હોટલમાં વ્યવસ્થા કરી લઈશું. ના ના, તમે આ શું બોલો છો? ક્યાંય નથી જવાનું, તમારે છે ને ઘરે જ રહેવાનું છે. ઘરે કેટલા અત્યાચાર થાય છે ખબર છે? ઘરમાં સવારમાં 5 વાગ્યે ત્યાં તો અમને ઉઠાડી દેવામાં આવે છે. મારે શું કામ હોય છે 5 વાગ્યાનું? રોજ સવારમાં ચા નથી મળતો, ભાખરી નથી મળતી, અને ઉપરથી નાસ્તાના બાને કેટલું સંભળાવે છે. બપોરે જમવાનું આવે છે તો જમવામાં દાળ ફીકી આવે છે, શાક ખારું આવે છે, રોટલીઓ અડધી દાજેલી ને અડધી કોરી આવે છે. મતલબ અમે અહીંયા ભિખારીની જેમ રહેવા માટે નથી આવ્યા. જો તમે આવું ન બોલો, મને દુઃખ થાય છે. જો હું તમને વિશ્વાસ આપું છું કે આગળ છે ને તમારે યારે આવો કોઈ વ્યવહાર નહીં થાય જેનાથી તમને દુઃખ. જો આગળ કોઈ વ્યવહાર થાય ને ત્યાં સુધી અમે રહેવા પણ નથી માંગતા, અને એટલા માટે જ મેં નક્કી કર્યું છે કે હવે પછી હું ઘરમાં પગ નહીં મૂકું. ના મારું ના, દરેક કામ હું અહીંયા પતાવીશ અને સાંજે સુવા માટે ઘરે આવી જઈશ. નાસ્તો પાણી હું બહાર કરી લઈશ. એવું કરો મને આમ જો. હા હાલો ઘરે, જો, હાલો હાલો. તમારી શરમે આવું છું, બાકી છે ને આ ઘરના કોઈ વ્યક્તિની મને નથી પડી હવે. દામિની, હમ તું શું કરવા રસોઈ બનાવો છો? તો કોણ બનાવશે? એમને એમ તો બની નહીં જાય. મારું ભૂત કે તમારું ભૂત તો નહીં બનાવે ને. તારે અને- રસોઈ નથી બનાવવાની, હું આગળ ફાલ્ગુનીને બોલાવું છું ને ઈ રસોઈ બનાવશે. રહેવા દ્યો ને. એ જે બનાવશે ને તો બિલકુલ નહીં ખવાય, નહીં કૂતરાના મોઢે જાય. એના કરતાં સારું છે કે હું બનાવી નાખું. અરે હું કહું છું ને પણ તું હું કામ ઉપાધિ કરો છો? હારી જ બનાવશે. રહેવા દ્યો ને, કહું છું તોય તે ખબર જ છે ને તમને કે કહેશો ને એટલે તરત બોલવાનું ચાલુ કરશે. તું એના સાની બનીને ને પણ રહેવા દ્યો કરતી તે. તો ઠીક છે, બોલાવો. અને એમાંય તે એ બનાવે પછી પાછું મારે બનાવવું પડે છે ને. એમાંય દાજમાં ને દાજમાં તો બનાવે છે, શક્કરવાર કાંઈ હોતું નથી. એને કે હારી બનાવશે. ફાલ્ગુની વાવ, એ વાવ. આ શું રાગડા તાણિયા કરો આખો દિવસ? મારા સિવાય તમારા લોકોથી કાંઈ થતું નથી? એ નહીં, આ છે ને રસોઈ બનાવવાનું બાકી છે. કેટલા વાગ્યા ખબર નથી પડતી? હા પણ આજે મારું તમારી મૂડ નથી. મજા ના હોય, તમને તબિયત સારી હોય ના હોય તો એક કામ કરો, હું બનાવી નાખું છું. હા તો બનાવી નાખો ને, એમાં પૂછવાનું થોડી હોય. રસોઈ તમારે જ બનાવી દેવાની. એમે આખા ઘરનું કામ તો હું કરું છું, કચરા પોતા વાસણ, એ સિવાય તમારે કરવાનું હોય. રસોઈનું તો સંભાળો. ભલે મજા ન હોય, બરાબર છે? સારું રાંધવાનું લઈ લો, બાકી બધા કામ અમે મા દીકરી કરી નાખ્યા છે. લ્યો, ક્યારે કર્યા? કામ તો બધું પડ્યું હતું, હું તો કચરો વાળતી હતી. કરી નાખશું, અમે લોકો કરી નાખશું. તમે આરામ કરો, કારણ કે તમે આરામ કરશો ને એટલી વાર ઘરમાં શાંતિ રહેશે. શું કહ્યું? એટલે તમે કહેવા શું માંગો છો કે મારા લીધે જ આ ઘરમાં અશાંતિ છે એમ? હા. આ છે ને, બોલવા પહેલા વિચાર કરો કે કોની સામે બોલી રહ્યા છો. કેમ તમે વિચાર કરો છો કે મારી હાવ સામે મારે કેમ બોલવું એમ? તો હાવ છે ને હંમેશા પોતાની દીકરીનો પક્ષ લે ને તો બોલવું જ પડે. તો મારી દીકરીનો કાંઈ વાંક નથી, તું બોલશો, બરાબર છે? ભાભી, મમ્મી, મેં ઝઘડો કરવા માટે અહીંયા નથી બોલાવ્યા. રસોઈ હું કરી નાખું છું, ઠીક છે, પણ એમાં ગણતરી ના કરતા કે આવું બનાવ્યું, આ કર્યું ને તે કર્યું, પ્લીઝ. આ તો ગણતરી તો કરવી જ પડે ને. તમારે લોકોએ થોડી રૂપિયા દેવાના હોય છે ઘરમાં. રૂપિયા મારો વર કમાઈને લાવે છે ને એ વપરાય છે. બસ હો બસ, હવે બહુ રૂપિયા મારો ધણી ધણી કઈમાં ધણીની પડી હોય ને તો આમ ઘરમાં ઝઘડા ન કરતી હોય. અને તારો ધણી કહેતો ને આ દીકરો મારો પહેલા છે. આ તો દીકરો તમારો હતો ને તો પરણાવાય જ નહીં. તમારે દીકરો જ કર્યા કરવું હતું ને તો રાખવો તો તમારી છાતીએ બાંધીને. મમ્મી શું તમે પણ કેટલું બોલેસ તું? જોતો ખરી કઈક તો રીત હોવી જોવે કે નહીં? એને જરાય એમ નથી થાતું કે મારી નણંદ આવી છે તો બેદી ભલે કોરો ખાતી એમ. બસ સડી બેહું છે બધે. પણ હવે એ બોલે છે તો તમે ચૂપ થઈ જાઓ ને. અને ભાભી એક કામ કરો, તમે જાઓ, અમે લોકો અહીં સંભાળી લઈએ છીએ. હા પ્લીઝ. બે દી કરીને 2 મહિના થઈ જાય તો એ આ જવાનું નામ નથી લેતી. આવો જીવ નો રખાય, જીવ મોટો રાખો, ભગવાન દઈ રહે હે. મારો જીવ આવો જ છે ને આવો જ રહેશે. બસ. ભાભી, રસોઈ બનાવું છું હું, તમે જાઓ, રૂમમાં આપી જઈશ, જાઓ. કાંઈ નથી બનાવી, રોટલી કરશે ઈ નકર કાંઈ નહીં, નથી કરવાની રોટલી. શાંતિ રાખો ને. આ ઘરમાં કકડાટ થાય ને એટલે હું અહીંયા નથી આવી. શાંતિ રાખો. એને એટલું મારે છે ને જોવે. મમ્મી આ તો ભાભીનો અવાજ છે. શું થયું ભાભી?
બહુ દુખે છે. કેમ કરતા થયું પણ અ, ખબર નથી પાણી પડ્યું હતું કે શું હતું. હા પણ અહીંયા બેસી જાઓ શાંતિથી બેસો બેસો મમ્મી કયા પગમાં વાગ્યું રાઈટ લેગમાં ક્યાં વાગ્યું ઘૂંટણમાં કાંઈક દુખાવો થાય કેમ છે. કરતા પડ્યા પણ દેખાતું નહોતું. અરે પણ ગુસ્સામાં આવતી હતી તો ક્યાં નીચે જોવાની હતી હું. પણ અચાનક પડી ગયા બહુ દુખે છે ઇન્વિટેશન આપ્યું હતું મને કે અહીંયા પાણી છે ને તો તમે અહીંયાથી ચાલજો ને પડજો મારા ઉપરથી. છે પણ હવે વગરના દવાખાનાના ખર્ચા આવ્યા. માલ તો ભોગવવાના ને. મમ્મી ભાભી પડી ગયા છે ને તો હવે બસ હશે. ભાભી બહુ દુખાવો થાય છે હું છે ને ડૉક્ટરને ફોન કરી દઉં આપણે દવાખાને જઈ આવીએ બોલાવો ડોક્ટરને બોલાવો. દવાખાને નહીં જવાય ડોક્ટરને અહીંયા બોલાવો. બહુ પણ- પગમાં દુખે છે. ટ્રાય તો કરો તમે જો ડૉક્ટર ના આવી શકે તો હાલો હું તો ગાડી સુધી મૂકી જાઉં. બેન તો જવું પડશે ને. ડોક્ટર નહીં આવે ડબલ ફી લે. મારી પાસે નથી પૈસા. શું બોલો છો દેવાંગને ફોન કરું છું હમણાં 4 વ્હીલ કાઢે ને એટલે 4 વ્હીલ લઈને આપણે જઈએ ઉપર મારો ફોન ક્યાં છે ફોન કરી જો ને કે જટ આવે. બહુ ભાઈ વાગ્યું જ છે ને. તમને કીધું તું ને બેનું દીકરીને હાઈ નો લેવાય. આપણે ભોગવવું પડે. હાલો દેવાંગ હા બોલ ક્યાં છો તમે અરે અત્યારે કામ પર છું બોલ ને શું ફટાફટ ઘરે આવો ને અરે પણ કેમ ફાલ્ગુની ભાભી પડી ગયા છે ને દવાખાને લઈને જવા પડે એમ છે તું દામિની ભાભી પડી ગયા પણ કેમ કેવી રીતે અરે એ બધું મૂકો ને તમે ફટાફટ ગાડી લઈને આવો ને હા આવું છું તમે તૈયાર થઈને રહો બહાર આવો હું આવું જ છું ચલો હા ભાભી ચલો આપણે બહાર સુધી જઈએ આવે છે મને બહુ દુખે છે પણ જવું તો પડશે ને દવાખાને હા ચાલો પણ ભાભી આવું અચાનક થયું કેવી રીતે ધ્યાન રખાય ને તમારે અરે હું થોડી ઉતાવળમાં જતી હતી ને ત્યાં પાણી દોડાયું હતું. પણ સારું થયું કે વધારે નથી વાગ્યું થોડીક એવી મોજ આવી છે થોડીક એની કરતા છે ને બેન પગ ભાંગી ગયો ને તો વધારે સારું હતું. શું બોલે છે વાત કરો છો હા બરોબર જ બોલું છું. પણ આવું બધું ગુસ્સામાં બોલવાની કોઈ જરૂર નથી હવે એમને વાગ્યું છે અત્યારમાં આપણે એની સાથે રહેવું પડે ને એના બદલે તમે આવું બધું બોલો છો તો મારી સોડી હારી ન કહેવાય. આટલું છું તોય બિચારી દવાખાને લઈને ગઈ. કઈ એવી નણંદ હોય કે એની ભાભીની સેવા કરીને દવાખાને લઈ જાય ને લાવે ને. મમ્મી એવું ક્યાં લખ્યું છે કે ભાભી જ સેવા કરવાની મારે નહીં કરવાની હવે પડી ગયા તો હું કઈ ઊભી ઊભી થોડી જોઉં કે લે ભાભી પડી ગયા વાહ બહુ સરસ લાગે છે હવે દવાખાનું હોય તો કોઈ પણ વ્યક્તિ હોય સામે દુશ્મન હોય તોય લઈ જવા પડે હા હવે કર્મોનું ફળ મળે જ તે તોય માણા નાખ્યું નથી ઉગડતી. કર્મનું ફળ એટલે કાંઈ વાંધો નથી કાંઈ જ નથી ડૉક્ટરે કહ્યું છે કે ભાભી છે ને હવે થોડાક દિવસ હલન ચલન ના કરે ને તો વધારે સારું એમ અરે પણ તકલીફ જેવું છે તો પછી જુઓ સાસુમાં તમારાથી કોઈ કામકાજ થવાના નથી અને આમ પણ હવે તો ભાભીને પગમાં વાગ્યું છે એટલે એ પણ કોઈ કામ નહીં કરી શકે તમે એક કામ કરીએ આપણે જે નીકળવાનો પ્લાન બનાવ્યો હતો ને તો એક કામ કરું છું હું નીકળી જઈશ મારા કામ છે એટલે તું અહીંયા રોકાજે થોડા દિવસ માટે આ લોકોની હેલ્પ કરશે લે વાંધો નહીં અરે બેન હું વાંધો નહીં. જો ભાભીને કોઈ વાંધો ના હોય તો ઇટ્સ ઓકે હું રોકાઈશ એને થોડો વાંધો હોય, એને થારું જ લાગે ને. એને તમે એની તો સેવા કરવી પડશે આપણે બધાએ. ભાભી તમે જરાય ઉપાધિ ના કરો ઘરનું કામ અને રસોઈ હું સાચવી લઈશ તમે છે ને તમારી તબિયત ઉપર ધ્યાન દો અને આ ભાગ્યું છે એના ઉપર ધ્યાન દો હા જુઓ રહી વાત અમારા ઘરની તો ઘરે હું ત્યાં સમજાવી દઈશ મમ્મીને કે દામિનીને ત્યાં આવી પ્રોબ્લેમ થઈ છે અને એના માટે જે રોકાણી છે એટલે મમ્મી પણ કંઈ નહીં કે મને જો મારા લીધે કરીને તમે બધા આટલા બધા હેરાન નહીં થાવ. હું ધીમે ધીમે કરીને કામ કરીશ અને દામિની બેને રોકાવું હોય તો વાંધો નથી પણ જો તમારા ઘરે એમને જવા જેવું હોય ને તો ખોટું હેરાન થવાની જરૂર નથી. ઉપાધિ ના કરો એમ પણ મારા સાસુ સારા છે એ એવું કાંઈ નહીં બોલ એ પણ છે ને અમારી તકલીફને સમજશે કાંઈ ના નહીં પાડે સારું કહેવાય બધા તમારી તકલીફને સમજે છે પણ હું જ નથી સમજતી. મેં જ ખોટું કર્યું છે તમારા લોકો સાથે. જ્યારે હોય ત્યારે ગુસ્સો અને નફરત કામની બાબતમાં અને બીજી ઘણી બધી બાબતમાં. અને આજે જ્યારે મને તકલીફ આવીને ઊભી રહી છે તો કોણ આવ્યું મારા માટે? તમે લોકો જ તો ઊભા છો.
જો દામિનીબેન મને માફ કરી દેજો. કઈ બાજુ દિવસ ઉગ્યો છે એમ કહું છું. હે અશોક, મારાથી ભૂલ થઈ ગઈ. ખબર નહીં કઈ વાતનો ગુસ્સો મારા મગજમાં હતો અને એના લીધે કરીને હું બધા સાથે ઝઘડા કરતી હતી અને કુમારને પણ ગમે તેમ બોલી હતી. આ બધી બાબતો માટે જો તમે લોકો મને માફ કરી શકતા હો તો પ્લીઝ બધા મને માફ કરી દો. બીજી વખત હું આવી કોઈ ભૂલ નહીં કરું. સાચી વાત છે. એની ગેરંટી હું ગેરંટી તો જોઈએ ને. હે કારણ કે અત્યાર સુધી એને બધાને હેરાન કર્યા મને હોતી તે મને કઈ મૂક્યો નથી હો. 15,000 ની મહિને ખરીદી કરતી કપડાની. હા હા આજ બધું કહી દેવું છે. જો આ બધી તમારા ઘરની બાબતો છે ને વધારે બહાર લાવશો તો વધારે તમે લોકો હેરાન થશો. છોડો ને એ બધી વાત. અત્યારમાં તકલીફનો સમય છે તો એમની તબિયત સારી થાય એના ઉપર ધ્યાન દોરો ને. એનું કરમ છે. ભાઈ અશોક બસ કર્યો હવે. બસ હવે દામિની બિચારી એક તો રોકાવાનું કહે છે, ની સેવા કરવાની વાત થઈને આને જો ભૂલનો પસ્તાવો છે ને ક્યાંક ભૂલ મારી છે. હું આને એવું જ ગણતી હતી કે મારી વહુ જ છે એમ કરી કરીને કામ કરાવતી હતી. જો આજ પછી છે ને કોઈથી તારા મનમાં કોઈના પ્રત્યે ઝેર ન હોવું જોઈએ. હું કહું છું ને કે હવે પછી આવું નહીં થાય અને તેમ છતાંય જો અશોક તમને એવું લાગતું હોય ને તો મને મારા ઘરે મૂકી આવો. એની કોઈ જરૂર નથી. જો ભાભી તમે સમજી ગયા છો ને, અમારા માટે એ જ મોટી વાત છે. અને એમાંયથી અત્યારે મારા મમ્મી પપ્પા જીવે છે, તમે લોકો છો એટલે હું આવું છું. પછી કદાચ નહીં આવ. જો પરિવાર હોય ને એ જ એકબીજાની મદદે આવે. સાચી વાત કરી તમે. અને એક દીકરી પોતાના ઘરે આવે એમાં મારે શું કામ વિરોધ કરવો જોઈએ? હા, મા બાપના ઘરે નહીં આવે તો કોના ઘરે જાય? પણ આ જેવું પહેલેથી જોતા આવ્યા છે ને એવું જ કરતા આવ્યા. પણ હવે પછી આવું નહીં થાય. તમારે જ્યારે પણ આવવું હોય, જેટલા દિવસ માટે આવવું હોય ને, હું પ્રેમથી તમને આવકારીશ. સારું, ચાલો તો આજે કંઈક સારું બનાવીએ. ના ના, નહીં કરી શકીએ. ભાભીને વાગ્યું છે ને તો એવું થશે કે એ વાગ્યા ને એની ખુશીમાં આપણે સારું બનાવીએ. ના ના, ઘણા સમયથી એમ પણ કંઈ સારું બનાવ્યું જ નથી. આજે તમને ભાવે ને એવું બનાવો. એટલે આજે તો મારે આરામથી બેસીને ખાવાનું જ છે ને. હા, અમથાણા આરામથી બેસીને જ ખાતા હતા. ક્યાં ક્યાં? હા મતલબ મોડું જ ખાતા હતા તો કંઈક નવીન ખાઈએ. પણ કંઈક ખાટું તો નહીં ખવાય ને. ભાભીને ના પાડી ઘણી વસ્તુ બનાવવાની ને પણ વેણા લાપસી કરવાની, રવો કરવાનો. જો આ મમ્મીની છે ને, મમ્મીની લાપસી પર અટકી ગયું છે. તે દિવસે તમે આવ્યા ત્યારે બનાવી નહોતી ને, એટલે આજે તો લાપસી કરી જ નાખો. હા આજ તો કરવાની જ છે. આને જે થવું એ થાય. ત્યારે તો ભાભીને હાથની ખાવાની હતી ને એટલે લાપસી કેન્સલ. પાણીપુરી બનાવી નાખો ચાલશે. હા પાણીપુરી પણ મારે ખાટું નથી ખાવાનું. તું મસાલા પૂરી ખાઈ લે. દહીં પૂરી ખાજો. ઠીક છે. ખાટું જ કહેવાય. હા, ખાઈ નહીં, હવે બનાવી નાખો જે બનાવો એ. હું એવું હોય ને તો ભેલ બનાવીને ખાઈ લઈશ. હા સારું. અને તમે તો જવાના હતા ને? હવે ખાઈ કુમાર, પીને જ જઈશ. હવે ખાવાનું નામ પડ્યું છે તો થોડી જવાય. ના ના, હવે 2-3 દિવસ રોકાઈ જાવ ને. આ ભાભીની નફરત જોઈ છે, થોડો પ્રેમ પણ જોઈને જાવ. ના આટલું ઘણું છે. હા, હવે નથી રોકાવું મારે. અશોક બટા બધો સામાન લઈ આવ્યો પૂરી ને બધું. હા બધું લેતો આવું. ચાલો આપણે બંને સાથે જ જઈએ. ચીઝ લાવવું છે કે બટર?